હરેક સિક્કાની બે બાજુ હોય છે. આપણે કોઈ પણ આખરી નિર્ણય ઉપર પહોંચતા પહેલા આપણે બંને બાજુ વિચારી લેવું જોઈએ. નાની અમથી કહાની. એક દરિયા કિનારે કરચલો રેતી ઉપર ચાલી રહ્યો હતો અને પાછળ એમના પગના નિશાન છોડી રહ્યો હતો. એમની આડી તેડી ચાલના કારણે થઈને દરિયા ઉપર સરસ મજાની ડિઝાઇન બની રહી હતી. એવામાં જ દરિયાનું મોજું આવ્યું અને એ પાણીના કારણે થઈને એ દરિયા ઉપર જે ડિઝાઇન બની હતી એ બધી જ ડિઝાઇન પાણીના લીધે થઈને ભૂસાઈ ગઈ. આ જોઈને કરચલો ગુસ્સામાં આવી ગયો અને દરિયાને કહેવા લાગ્યો કે હું તો તને મારો દોસ્ત માનતો હતો, પણ તે તો મારી બધી જ મહેનત પાણીમાં ફેરવી દીધી. ત્યારે એ દરિયો કહે છે કે હું તો મારી દોસ્તી જ નિભાવી રહ્યો છું. પાછળ જો તારા પગના નિશાને માછીમારો તને પકડવા માટે આવી રહ્યા છે. એટલા માટે થઈને જ મેં તારા પગના નિશાન મટાડી દીધા. એટલા માટે હંમેશા વિચાર કરવો કે આપણે આપણી બુદ્ધિથી જે વિચારીએ છીએ એ સાચું છે કે ખોટું છે. ક્યારેક આપણી બુદ્ધિથી વિચારેલું ખોટું પણ હોઈ શકે છે. સાચું કહ્યું ને?